जगदंबा तमे जोगणी मां कुलदेवी करो ने सहाय डाढ़ी दया कर जो मारी मोगल हाची मां सरस्वती सुने शब्द आप जो मन गुरुवर आप जो ज्ञान जो देव मणि रक्षा करो तमे ब्रह्मा विष्णु महेश तो मां करणी आगे कीजियो पछी धरियो पाव वस्यल वेदवा घवर ओला दुश्मन करे रघुकुल रीत ए सदा चलियाई रघुकुल रीत सदा चलियाई प्राण जाय पर बचन जाय प्राण जाय पर बचन जाय मंगल भवन अमंगल मंगल भवन अमंगल तब दशरथ यजिर बिहारी तब दशरथ यजिर बिहारी पलासण गामना आंगणे रामचंद्र भगवाननी प्राण प्रतिष्ठा निमित्ते रामकथाનું આયોજન કરવામાં આવ્યું હોય એમાં જ્યારથી કથાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધી એક દિવસ એવો ખાલી નથી જ્યાં ડાયરા અને સંતવાણી ન હોય. એકવાર આ યુવક મંડળ જે આમાં મહેનત કર્યું છે ને એકવાર જોરદાર તાળીના ગળથી વધાવો. એની અદ્ભુત મહેનત છે. આખું ગામ આજ એક થઈ ગયું છે. કારણ કે નાની મોટી ભૂલું હોય, નાના મોટા મન દુઃખ હોય, પણ આવો કોઈ પ્રસંગ આવે ત્યારે રામ બધાને ભેગા કરી નાખે. એવો રામ તમારા ગામમાં આવવાનો છે ને આખા ગામમાં નાના એવા દુઃખ હશે તો એને કાઢી નાખશે. એવો પરમાત્મા રામચંદ્ર ભગવાન. કારણ કે મને એટલી ખબર પડે કે ગામને એક કરીને રામ કહેવાય, ગામને એક કરીને રામ કહેવાય અને ગામને નોખું કરીને બુદ્ધિના જામ કહેવાય. રામ આવવાનો છે એટલે મારે આજ આનંદ કરવાનો છે. કારણ કે રામ આવી આનંદની વાત છે. હવે 5 મિનિટની વાર છે. 5 મિનિટ 22 તારીખ થાય છે. રામચંદ્ર ભગવાનનું આગમન થઈ જાય છે. આખા વિશ્વમાં એક જ નામ અત્યારે ગુજર્યું છે, માત્ર ને માત્ર જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. એક જ રીતે આખા વિશ્વને પહેલી વાર એવું બન્યું છે કે આખો દેશ રામમય બની ગયો છે. આ પહેલી વાર એવું બન્યું છે. આપણે તો ઘણા બધા ખર્ચા કર્યા છે, પણ મારા અત્યાર સુધીના તમામ પ્રોગ્રામ બધા રામના જ છે. હું જોઉં છું 22 ને 28 ને 18 ને 14 ને 15 ને 16 ને 23 તારીખે રામનું બીજું હોય છે ખબર નથી, પણ અત્યાર સુધી રામના પ્રોગ્રામ હાલે છે. અને હું તો રાજી થયો કે રામ આવ્યો અને મારા માટે એટલા બધા પૈસા લાવ્યો કલાકાર માટે. તો રામને થેન્ક યુ કહું છું. હા, મારો વિષય આનંદનો છે, હાસ્યનો છે. હું તમને આનંદ કરાવીશ, મજા કરાવીશ, પણ થોડી વાર માટે 5-10 મિનિટ માટે એક માની સ્તુતિ કરી લો. કારણ કે તમારું ક્યાંથી હાલતું તમને ખબર ન હોય. તમે કરોડો રૂપિયા કમાતા હોય ને, તમને કંઈ આવડતું ન હોય ને ત્યારે તમારી કમાણી વધવા માંડાય અને તમે એટલા બધા પૈસા કમાવા માંડો અને ધંધો હાલવા માંડે ત્યારે તમારે એમ નહીં વિચારવાનું કે મને કંઈક આવડે છે. કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે, યાદ રાખજો. ચાહે તમારી કુળદેવી હોય, ચાહે તમારા મા બાપના આશીર્વાદ હોય, ચાહે તમારા પિતૃ હોય, કોઈ એવી શક્તિ છે જે તમને ધક્કો મારે છે. તમારે એમ નહીં સમજવાનું કે મને કંઈક આવડે છે ને મારો ધંધો હાલે છે. એમ હકાબાના 5-6 જોક્સ હાલતા હોય તો એની પાછળ કોઈક શક્તિ છે જે હકાબાને ધક્કો મારે છે કે મને શું આવડે છે. લાંબા વાલ લઈને આવીને બેસી ગયો. કૃપા સિવાય કંઈ થાય ને. એટલે 5-10 મિનિટ માટે માને યાદ કરું. કારણ કે માથી મોટું નહીં કોઈ, જળધર કે જગદીશ સૌ નમાવે શ્રી અંબા પાસે આલિયા. દુનિયામાં બીજી કોઈ વસ્તુ છે કે નહીં મને ખબર નથી, પણ શક્તિ છે. શક્તિ છે એટલે હું બોલી શકું છું, તમે સાંભળી શકો છો. આ ભાઈ વગાડી શકે છે. શક્તિ ન હોય તો હું બોલી ન શકું, તમે સાંભળી ન શકો. આ ભાઈ વગાડી ન શકે. આખું બ્રહ્માંડ માત્ર ને માત્ર જ્યારે શક્તિમાંથી ચાલી રહ્યું હોય, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ તેને પ્રગટ કરવાની પણ શક્તિ હોય. કારણ કે મા સિવાય દુનિયામાં અધૂરું છે. રામને નીચે આવવું હોય તો માની જરૂર પડે. રામ મા સિવાય નીચે ન આવી શકે. કૃષ્ણ પરમાત્માને નીચે આવવું હોય તો માની જરૂર પડે. મારે તમારે નીચે આવવું હોય તો મા સિવાય આપણે આવી ન શકી. અહીંથી જવાના ઘણા બધા રસ્તા છે. અટકમાં વયા જાય, બીમારીમાં વયા જાય, કેન્સરમાં વયા જાય. આવવાનું એક જ માધ્યમ છે, માત્ર ને માત્ર માં. એ માને યાદ કરવું. કારણ કે એનો દીકરો રામ જ્યારે આવવાનો હોય ત્યારે 5-10 માટે માને યાદ કરી પછી આપણે આગળ કાર્યક્રમ વધારી એ ભગવતને જ્યારે યાદ કરતા હોય ત્યારે બીજી વાત હું તમને કંટાળો નહીં લેવડાવું.
હું શું આ તો હું જે કહીશ ને તમને ખબર નહીં પડે, કારણ કે મને ખુદને ખબર ન પડતી. મજા આવશે, ખરો મહેનત તો કરે છે બિચારો બેઠો બેઠો, મહેનતના પૈસા જાઓ. 5 મિનિટમાં જ્યારે ભગવતને દાડે યાદ કરતા તારે સાવણ સુધી તું કે જગદંબા માતા મે જોગણે હરે મારી અમે જપિયા તમારા જા હે એવા કાંડ દીવા તમારા મળે तुम्हारी आकाश पाताल પ્રસંગ હોય રામ ને વાલો હનુમાન છે, હનુમાન ને વાલો રામ છે, ત્યારે 2 ઘડી માટે હનુમાનજી મહારાજને યાદ કરતા હોય ત્યારે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપી સુતિ હું લોકે ઉજાગર રામ રામ કે તુલિત બલ ધામ યાદ જન પુત્ર ભગવાન સુત નામ યાદ જન પુત્ર ભગવાન સુત નામ
तन बाण विराज सुबैसा कानन कुंडन कुंजत कैसा कानन कुंडन कुंजत कैसा આપણે આજે મને મોકવા આપ્યો છે પલાસણ ગામે કે આજે મારા ફેફસા ફાટી જાય પણ મારે આજે મૂકવાનું નથી. સાહેબે શું કીધું કે 40-400 નળીઓ ઓકુપાય ખોલ નાખી. હવે મારી નળીઓ કોણ ખોલશે? અમે તો ખોલ નાખ્યા ગામની. સાહેબ આનંદ સિવાય કઈ છે નહીં. આ પૈસા લઈ જાવ એટલે આ તમારે કાયમ આવશે પાછા. આ ફટાફટ વચમાં આવશો તો હું ભૂલી જઈશ બોલતા બોલતા, હે ને? આ થોડોક લઈને બેટા, પછી વચમાં આવ્યા ને તો મારા જોક્સ ભૂલી જાય છે ને હું કે અવરો ચડી જઈશ. સમજા? હા બેટા વાહ. હેલો જલ્દી દેજો ફટાફટ. વીણતા વાર લાગે તો કમાતા ઘણી વાર લાગી. જલ્દી વીણો. કમાતા ઘણી વાર લાગી. જલ્દી વીણો. વાહ લઈ લો. આજ મારો માલધારી સમાજ બેઠો છે, મારો પોતાનો, અને કોળી સમાજ, બે સમાજ. માલધારી મારો પોતાનો સમાજ છે અને કોળી સમાજ બેઠો છે. અમારા ગઢવીના અને કોળીના બહુ મોટા ઇતિહાસ છે. હું તમને વાર્તા કહીશ, અમને તમે જોઈજો.
કોળીની ઘડીના શું ઇતિહાસ છે. અમારી ચારની દીકરી માટે બે કોળી પોતાના પ્રાણ દેવા તૈયાર થયા હતા. એ આપણે વચ્ચે વાત કરશું. પણ માલધારી સમાજ મારો છે, કોળી સમાજ મારો છે. આ અમારે કલાક ઘડીને એવું કંઈ હોય જ નહીં. અમારા બધા અમારા સમાજ જોઈએ અમારે. અને આજે આપણે આનંદ કરવાનો બાકી કંઈ કરવાનું નથી. કારણ કે હું દુનિયામાં લોકોને હસાવવા માટે આવ્યો છું. તમે બધા હસતા હતા, મને એવું લાગે ભગવાનને હસાવતા એવું લાગે. મને એવું થાય ભગવાને મને કંઈક આપ્યું છે, હું લોકોને હસાવી શકું. આ કૃપા માતાજી ઓછા માણસોને આપે. લોકોને હસાવાય તો અઘરી વાત છે. આખું ગામમાંથી દેણું હોય, મને હસાવો એટલે કેવી મોટી વાત કહેવાય. દેણું હોય 50 લાખનું હસાવી દો, એ તો કૃપા હોય તો જ મેળ પડે. એટલે આપણે આનંદ કરશું, મોજ કરશું, બાકી કંઈ કરવાનું નથી. મને ખબર ન હોય. કારણ કે અમે જે આ ડાયરામાં ટાઈમ આપી સાહેબ, આ માઇકને અમે જેટલો ટાઈમ આપીશું અમને વાઇફને નથી આપતા. આ તબલાને જેટલો અમે ટાઈમ આપીશું અમારા બાબલાને નથી આપતા. અમારી આ પેટીને જેટલો અમે ટાઈમ આપીશું પેટીને એટલો અમારી બેટીને અમે ના આપતા. અમે આપને આનંદ કરાવીશું, અમે અમારા બાપને જ કરાવતા. બધું અમે આમ કરીશું. હા, અમારો ધંધો છે, 5 રૂપિયા કમાવા નીકળે, વાત બરોબર છે. પણ આ ધંધો એટલો મસ્તીનો છે, આવો ધંધો મેં ક્યાંય જોયો જ નથી. 1 રૂપિયાનું મૂડી રોકાણ છે નહીં. એક જોડી કપડા 1 સાલ પહેરીને આ હેલા. કદાચ મારા અહીંયા 3 લાખ રૂપિયા નક્કી કર્યા હોય અને મને 1 રૂપિયો ન આપે તો મારું જાય શું? પણ પલાસણ વાળા આપી દઈશ. હું મસ્તી કરું. કારણ કે નક્કી કરવા આવ્યા હતા ને મારા ભાણુબા અને સરપંચ બધા આવ્યા ભેગા થઈ મને એટલો નીચે ઉતારી દીધો. હું એટલો મને ઘણા પૈસા ઓછા કરાવી દીધા છે. કોઈક તો વળી કે હકબા 25,000 રૂપિયામાં આવશે. કોઈ ફોન તો કરો પેલા. તમારે પરસેવો ન હોય મને થૂ કહેજો. તો મને મજા આવે તો ઓછા કરવું, એ મારી વાત છે. પલાસણ વાળા આવ્યા, મને અડધા પૈસા કરાવી દીધા. એટલા મીઠું મીઠું બોલ્યા કે હાવ નાનો પ્રોગ્રામ છે. પ્રોગ્રામ તો બહુ મોટો, આજ ખબર પડી. મેં તો હાવ નાનો છે નહીં, પણ હવે મને વિશ્વાસ છે હજી પાછા આપણને વધુ પૈસા લોકો આપશે. ચિંતા ના કરતા. તમારા પૈસા નથી કીધા મેં, પણ આપશે. સારા માણસો પલાસણ ગામ જ એવું છે. રામચંદ્ર ભગવાનની કૃપા થઈ જશે, બાકી વાર્તા પૂરી થઈ જઈ. મને એક દી વિચાર આવ્યો કે આ ઢોર હોય, ઢોરા એ આખો દી ખાય છે અને રાતે વાગોલતા હોય આમ આમ કરતા કરતા. ઢોરાનું કામ છે. પણ આ કદાચ બધું માણસોને આપ્યું હોત કે આખી રાત આખો દિવસ ખાઈને રાતે વાગોલે તો અમારા કલાકારનું શું થાત? અમારે રાતે ગાવું કે વાગોલવું એ ચિંતા પડી ગયો. હું અમે બોલતા હોય સપા કરવું, બની કે બાટ કે બોલે, જણી કે જાટ કે બોલે, વચમાં કરવું પડે, વાગલું પડે. ગીત ગાતા હોય સૈયર મોરી રે વાગલું પડે. રજૂ કરે કે હવે આપણે હકાબા ઘડીને રજૂ કરી, પણ થોડીક વાર બાપુ વાગોલી લે. વળી બેઠો વાગોલતો હોય. હા, દીકરીની હગે જોવા જાય તો લોચા વાગે. દીકરી શું કરશે? દીકરી બહુ સારી છે, સંસ્કારી છે, પણ આખી રાત મારી દીકરી વાગોલે છે તો હક પણ ન કરે. દુઃખની વાત છે, આપણે મારે કરવી પડશે. આપણા બહેનોએ એક સરસ એવું ગીત બનાવ્યું છે, લગ્ન ગીત. એ આપણા બહેનોએ બનાવ્યું છે ને બહુ બુદ્ધિથી બનાવ્યું છે. એના શબ્દ બહુ સારા છે. એને શબ્દ એવા છે લગ્ન ગીતના કે મોર જાજે ઉગમણી 10, મોર જાજે આથમણી 10, વળતા જાજે વિવાહીના માંડવી. એક દિશા તો 4 છે, ઉગમણું, આથમણું, વોતરાદું, દખણાદું. પણ બહેનોએ મોરને ક્યાં મોકલો? ઉગમણો, આથમણો. શું કરવા? બહેનોને ખબર હતી કે દખણાદું દિવસે, વોતરાદું દમણ છે. ત્યાં મોર જાય છે તો મોર ફૂલ થઈ જાય છે અને કોક મોરના પીછા કાઢી લે છે. એટલે મોરને બે જ બાજુ બહેનોએ મોકલ્યો. બહેનોને ખબર છે મોરને કઈ બાજુ મોકલવો ને કે મોર કોકનો માર ખાય છે. દુઃખની વાત છે. હા, અનુભવ છે. પુરુષ બહુ દુઃખી છે, મને ખબર છે. સૌથી વધુ સુખી હોય તો સ્ત્રી છે. પુરુષ તો આખો દી કામ કરે છે, એની માથે ઘરે જાય ને પુરુષ. પત્ની કોઈ દીને શાંતિથી જવાબ નથી આપતી. મારા અનુભવ છે. બાટલો વહી જો, છોકરાની ફી ભરવાની છે, આને આટલા પૈસા આપવાના છે, કયાનું થઈ રહ્યું છે, નોકરી ત્યાં ભેગી આવી જાડ્યું પાડી. પણ તમને ખબર છે એની માંથી કેટલું દેણું છે? કોક એને ગાયું દીધી છે, કોક એને માર્યો હોય છે. આવું કેટલાય ધંધા બહાર થયા છે. પછી શાંતિથી બિચારો નોકરી ઘરે આવે નોકરી કરીને, પણ સીધી બહેનું રાડ્યું પાડવા માટે એમ નહીં કરવાનું. પતિ આવે એટલે શું કરવાનું? પહેલાં કહેવાનું આવો, પછી પાણી આપવાનું, પછી કહેવાનું કે તમને કોઈ માર્યા તો નથી ને? કે ના, કોઈ નથી માર્યા. કે ના, તો ખાંડ લાવવાની છે. કેવું સારું લાગે બિચારાને? સીધું નહીં માગવાનું, પૂછવાનું. મને ખબર ન હોય. હા, હમણાં મને એક ફોન આવ્યો હતો. મને કે ગુપા તમારે એક એડવર્ટાઈઝ કરવાની છે. બધું શું? કે તમારો વિડીયો યુટ્યુબમાં મૂકવો હોય પહેલાં તમારે બોલવાનું કે રમી રમો. હું નહીં બોલું પહેલાં.
કાં કીધું ગુજરાતને હું થોડુંક કહી શકું કે તમે જુગાર રમો, હું તો ના પડી શકું, જુગાર ન રમશો. અને ઓનલાઈન રમી તમે સાહેબ જોયું છે બધાએ, બહુ રમાય છે ને ઘણા લોકો હારી ગયા, એમાં કોઈ જીતતું જ નથી. હું ખુદ નથી જીતો ને, મેં એકવાર ટ્રાય કરી લીધી, જીતતું નથી કોઈ. રમી રમવા જેવી શહેર એની જાહેરાત બહુ મસ્ત, તમે સાંભળજો. હું રમી રમું છું સાહેબ, હું ભાડે રહું છું. પછી મેં મારા મકાન માલિકને શીખડાયું રમી રમતા. અત્યારે હું ને મારો મકાન માલિક બે ભાડે રહી છે, રમી છે સાહેબ. તમે નહીં માનો, મારો મામા દીકરો રમી રમતા શીખો, બહુ ગરીબ હતો, એ અત્યારે ભિખારી થઈ ગયો છે. રમી છે એટલે આ રમી કોઈ રમતા નહીં, સોચા બોલાવી દેશે. કારણ કે હમણાં ને અમારા ગામમાં હાથે માટે જુગારિયા જુગાર રમતા હતા. એક જુગારિયાને 3 રાણી આવી. 3 રાણી એટલે બહુ મોટી વાત કહેવાય જુગારમાં. એમ થાય કે આપણને કોઈ જીતશે જ નહીં. આમ 3 રાણી આવી ને ખુશાલ થઈ ગયો, પણ ઉપર પોલીસ આવી જાય ખબર નહીં માથે, ધ્યાન જ નહોતું. તો આમ કે આમ જોયું કે ઓહો પોલીસ સોચા બોલાવી દે. દુઃખની વાત છે, પણ મારે હું લગભગ દુઃખની વાતો કરીશ. મને એક બેને હમણાં સલાહ આપી, મને કે અકુબા દુનિયાનો શેડો કયો? મેં કીધું ઘર. તો ઘરનો શેડો કયો? એ મને ખબર. ના કોત તે ઘરનો શેડો નથી ખબર. કોઈ કે ઘરનો શેડો, મેં કીધું છૂટા છેડા બેન, ઘરનો એક જ શેડો, છૂટો શેડો કરો એટલે વાર્તા પૂરી, ત્યાં શેડો પૂરો થઈ જાય ઘરનો. એટલા બધા શેડા છે, મને ખબર ન હોય. હા, મારા મિત્ર છે ભરતજી ચૌહાણ, મારે હારે હોય 24 કલાક. બાપુ છે ને હારે રાખવા પડે. શું કરવા? મારે ક્યાંક ઝઘડો થાય તો મારે ઉતરાય, બાપુ ઉતરે. લડો બાપુ, ગઢવી માટે પાડીઓ થાવ. પછી અમે લખશું કે અમારી માટે ભરતજી બાપુ પાડીઓ થઈ ગયા. એકવાર મેં કીધું તું, તમે હવે મારા માટે પાડીઓ કીધી થઈ છો? તો કે આખી જિંદગી અમારે જ થવાનું, એકવાર તમે થાવ એ કે મને પાડીઓ કરી નાખી. હમણાં ગાડી લઈને જતા હતા હું ભરતજી, તો કૂતરું આવ્યું ને, માથેથી ગાડી વહી જઈને કૂતરું મરી ગયું. ભરતજીનો વૈઢો, ભરતજી ધ્યાન રાખો કૂતરું મરી ગયું. મને કે આપણે કૂતરાને બિસ્કિટ નાખી દઈશું કે. બીજું ભરતજી આપણને કોઈક મારી નાખે ને આપણા છોકરાને એમ કે લો બિસ્કિટ, તો આપણા છોકરા બિસ્કિટ ખાય કે તમારા બાપને મેં મારી નાખ્યા છે બિસ્કિટ ખાઈ જાઓ? અફસોસ કરવો પડે એની માટે, બરોબર? માહિતી ફરમાય છે, જે ભરવાડ સાહેબ છે, ફરમાઈશ આપે છે મારો માલધારી સમાજ છે. કેમ કે માલધારી સમાજ બહુ ભોળો છે. નહીં, ખોટી વાત છે, હું ના પડું. દયાળુ છીએ આપણે. ભોળા હોત તો ક્યારે આપણે કોઈ બોજ મારી ગયા હોત. દયાળુ, આપણે દયાળુ. મને કેવળ શમશાનનો જોક કહેજો. હમણાં દેગામમાં મને ફોન આવ્યો દેગામમાંથી કે હકુબા એક ઉદઘાટન કરવાનું છે. મેં શીનું કે શમશાનનું. કોઈ ધારાસભ્ય નથી આવ્યા, તમે આવો. હું તો ગયો શમશાનમાં, અને શમશાનમાં દેગામાં જઈને રિબિન કાપી ખા સીધો હું ઘરે આવતો ગયો. મહિના પછી મેં ફોન કર્યો અહીંયા, બીજું તમારા ગામમાં અત્યારે કેવું છે? મને કે અગુબા બાપુ તમારા હાથ બહુ સારા હે કે. બીજું કાં કાંઈ લાઈન લાગી જાય છે કે એકને મારો તો મારો દીકરો બીજો મરી જાય છે, બીજાને મારો તો ત્રીજો મરી જાય છે. અમે ગઢવી છીએ, અમારા હાથમાં બરકત હોય. અમારા હાથે તમે હારા ઉદઘાટન કરાવો, કંપનીના કરાવો, મંદિરના કરાવો, ગામ શમશાનના હોય, ગામ સાફ થઈ જાય. નહીં કરાવે તમને ખબર ન હોય. એક ભાઈ મને કે અકુબા તમે મારા ઘરમાં પગલા પાડો ને. મેં કીધું કેમ? એ કે અમારા ઘરમાં બરકત આવે. મેં કીધું આ પગલા મારા ઘરમાં 40 વર્ષથી ફરે છે તો મારા ઘરમાં બરકત ન આવે? કીધું તમારા બાપ ટાઇલ શું રે? શું વાત કરે છે? કોકના પગલે તમારા ઘરમાં બરકત આવે ખરી? કોઈ દી નો આવે ની ગેરંટી હું આપું છું. દુનિયામાં કોઈ એવો પગ છે જ નહીં જે તમારા ઘરમાં બરકત લાવે. તમારા ઘરમાં 4 જ પગ એવા છે જે તમારા ઘરમાં બરકત લાવે. એક તમારી દીકરી, એક તમારી બેન, એક તમારી માં, ચોથી તમારી પત્ની. આ 4 પગ હારા હોય તો તમારા ઘરમાં બરકત આવે. બાકી દુનિયામાં કોઈ એવો પગ છે જ નહીં બરકત લાવે. કોઈના પગ ખોટી વાત છે. મારા પગથી બરકત આવે. 700 વીઘા તળિયા ઝાટક થઈ જાય આવ્યા પછી કોઈ મારા પગલા પડાવતા નહીં. હા, મારા બહુ ચાહકો છે. એક મારો ચાહક હતો ને ના ઘરે હું જો ને તો મને જોઈને ગાંડા જેવો થઈ ગયો. હક્કાબા આવ્યા અને પાણીનો તાસ લાવ્યો મારા પગ ધોવા. હવે મારા પગ મેં 2 દીથી ધોયા નહોતા, સાલાને ખબર નહીં કે હકુબા બાપુએ પોતાના પગ 2 દીથી ધોયા છે નહીં. મને કે બાપુ પગ મૂકો, તાસમાં પગ મૂકો. મેં તો કારો મય જેવો પગ મૂકો, ભલે ધોતો હોય બિચારો. હું અને મારા દીકરા એવો ગઈશો તો પાણી થઈ ગયું કાળોતરા નાગના ઝેર જેવું કારું મહેશ. કીધું હારો પીશે તો હમણાં મરી જવાનું. નહીં, એટલો બધો આશિક નતો. એને શું કર્યું? પાણી ઝાડમાં નાખ્યું. બોલો, હવામાં ઝાડવું મરી ગયું.
પાણીનું પોઈઝન કરી નાખે એવા પગ છે પણ હાલે છે. હું પેલા ફેસબુક બહુ વાપરતો, હવે હું વાપરતો. એમાં શું છે, મને એવો શોખ ફેસબુકમાં કે મારો વિડીયો મૂકીને મારી કોમેન્ટ વાંચતો. તો મારા લાખ ચાહક હોય ને તો 200 મારા વિરોધી પણ હોય. હારી ને ખરાબ 2 કોમેન્ટ આવે મારે. હું આ વાંચું ને ફેસબુકમાં તો આવે વાહ હક્કા ભા, હું ખુશ થઈ જાઉં. કોને લખ્યું છે આ મારું વાહ હક્કા ભા? પછી આવે વાહ ચારણ, વાહ હવત, વાહ ગઢવી. ત્યાં નીચે આવે શું હાલી નીકળ્યો છું. એટલે હું સીધો મોરો પડી જઉં કે સાલું આ કોને લખ્યું. ને એવા ફેક આઈડી વાળા છે સાલા જડતા નથી પણ મેં 2 તેમને ગોતી લીધા. તે મારા હગાવાળા નીકળ્યા. બોલો, મારો મામા દીકરો બા હમણાં કહી દીધું મને કોમેન્ટમાં. એમાં કેવું છે, ફેસબુકમાં તમે જોઈજો 2 નિશાની આવે. જો વિડીયો ગમે ને તો આમ નિશાની આવે, ખબર ને? ન ગમે તો આમ. તે મારો આખો વિડીયો જોઈને મારા દીકરા આમ કરે. એટલે મેં તું મારા બાપુ આમ કરી જાય, તમે એકવાર આમ તો કરો, તમને વાંધો શું છે? નથી કરતા, દુઃખની વાત છે. મને હમણાં ક્યાંથી જસદણથી ફોન આવ્યો, મને કે ગુભાઈ પ્રોગ્રામ કરવાનો છે, તમે કેટલા પૈસા લઈશો? મેં તું 2.5 લાખ રૂપિયા. મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે. મેં તો કે જે પૈસા ડાયરામાં ભેગા થાય છે ને રોટલા કરીને કૂતરા નાખવાના શીખે. તો મેં તું 2.5 લાખ રૂપિયા આપજો. મને કે ગુભા તમને કૂતરામાં ખબર ન પડતી? મેં તું કા કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે, શું 2.5 લાખ રૂપિયા કે? મેં તો કઈ બોલતા નહીં, 51,000 રૂપિયા આપજો. આટલું તમે કૂતરાનું માન રાખો કે. ઓકે કીધું, કૂતરાનું માન રાખ્યું. ટૂંકમાં કૂતરાના લઈ તો લીધા જ તે. તમે જોયો અમારી નીચતા જોઈ 50,000 કૂતરાને ઉપાડે તો લીધા જ. પ્રોગ્રામમાં ગયો હું, સ્ટેજમાંથી બેઠો તો મારી સામે 2 કૂતરા બેઠા હતા. એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું, તું આને ઓળખે? બીજો કૂતરો કે હા. કે આ કોણ છે કે જે આપણામાં ભાગ પડાવાય હોય? આ સાલો આપણા 50,000 ઉપાડ્યો ઈ. પછી મને 50,000 રૂપિયા આપ્યા. એટલે હું ઘઉં, ખાંડ, તેલ, ચોખા આવું લાવીને મેં ઘરે આપ્યું. પણ 15 દિવસ સુધી હું મારા આખા પરિવાર હારે બાજ્યો બહુ. એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ કેમ કૂતરા જેવો થઈ ગયો છે? તો કૂતરાનું ખાઈ જાય. એટલે મારો કહેવાનો મુદ્દો એ થાય છે, કોનું ખાવું એ મહત્વનું બને છે સાહેબ. તમારા સ્વભાવ બદલી જાય, 1 સેકન્ડ લાગે સોયત્રા બોલી જાય. પછી મારો પ્રોગ્રામ પૂરો થયો 2 વાગ્યા અને મને બહુ ભૂખ લાગેલી. પણ એ રસ્તો હતો ગામડાનો, કોઈ હોટલ હતી નહીં, પણ એક આશ્રમ આવ્યો. રચને કીધું ગાડી ઉભી રાખો અહીંયા. આશ્રમના બાપુ આપણને ઓળખતા જશે, કંઈક જમવાનું હશે જ તે. હું જોયો ને તો બાપુ બહાર આવ્યા. ભગુભા તમે ક્યાંથી? એટલે બાપુ બહુ ભૂખ લાગી છે, રોટલા શાક તૈયાર જ છે, કે બેસી જાઓ ગરમ ગરમ. 2:30 વાગે હું તો બેઠો. હવે મારે શું થયું, રોટલાનું બેડકું મૂકવું, માથે શાક મૂકવું ને આમ કરવું. એટલે બાપુ મને કહે તમે શું કરો છો? મેં તો કૂતરાના ભાગનું કાઢું છું. મને કહે તમે ખાવ કૂતરાના ભાગનું છે? હા સવારે કૂતરાના રોટલા નાખવાના છે, તમે વહેલા તમે ઉપાડી ગયા કે કાઢવાની જરૂર છે નહીં, તમે કાઢી દેખવું કે. પછી મેં નક્કી કર્યું હવે હું કોઈ દી કૂતરાના પ્રોગ્રામ નહીં કરું. કારણ કે આવા 2-5 પ્રોગ્રામ કરું ને કૂતરાના તો મને તો હારો હડકવા હાલે ને. આવા 2-4 કલાકનું બેઠકા ભલું આવો કર્યું કરાય જ નહીં. મને ખબર ન હોય. હમણાં એક પત્ની કીધું તમને ખબર છે? પતિ કે શું કે હું અમાર રહું છું, હું પૂનમ રહું છું, હું રવિવાર રહું છું, હું સોમવાર રહું છું, હું મંગળવાર રહું છું, હું કેટલું બધું રહું છું. નો પતિ કે તું ખાલી હકણી રહી કઈ રહેવું નથી, શાંતિ રાખો તો યાદ જોયું. મને એક બેને સલાહ આપી મને કે ગુબા તમે ડવ હાબોથી ના હોય કીધું કાં કે તમે રૂપાના થઈ જઈશું. મેં તું બેન હું ડવ હાબુ ખાઈ જઉં તો તારો બાપ કલરમાં ફેર પડે ખરો? કંપનીના કલર છે, આમાં કંઈ ફેર ન પડે. કોઈ ડવ બહુ કામ કરતા જ નથી. અને હું મને આનંદ એ વાતનો છે કે આ મારો તાલુકો છે, હળવદનો છું, તમારો પોતાનો છું. અને તમે બધા સાંભળો મને સૌથી બધું મને આખી દુનિયા સાંભળે છે એના કરતાં મારા તાલુકાના ગામડા મને સાંભળતા એટલો આનંદ મને ક્યાંય ન આવે. તો મારા પોતાના આવે મને ઇજ્જત આપતો હોય, મને ચા પાણી પતાય. કારણ કે હું ક્યાંય બોલતો હોય ચીજમાં તમે કહી શકો એ અમારા ગામનો છો ભાઈ હળવદનો એમ. એટલો તમને પાવર હોવો જોઈએ. મને એટલો પાવર હોય કે હું ભાઈ હળવદનો છું કહું છું. કારણ કે હું નવો 10 વર્ષથી હળવદમાં આવ્યો. એક ભાઈ કે અકુબા તમે હળવદમાં આવ્યા છો ને, હવે હળવદમાં બહુ સારું થાય છે. તે કરે 40 દુકાન તૂટી છે. બોલો હું આવ્યા પછી સારું થયું. હવે ત્યાં કોઈ કાંઈ જ નહીં તો તમને ખબર ન હોય. પણ રામચંદ્ર ભગવાનનો 12:30 ત્યાં 22 તારીખ થઈ ગઈ. એક 2 લાઈન રામની કહી નાખું. કારણ કે રામથી વિશે દુનિયામાં કહે છે ને આ રામને આપણે પુષ્પ ચડાવ્યું કે રામ આવ્યા છે ને સ્વાગત કરીએ કાદી. કૌશલ્યાના કુંવર તમારી
आरती हूँ उतारूं रे कौशल्या कुंवर तुम्हारी आरती हूँ उतारूं रे चरण तणु चरणामत लौने चरण तणु चरणामत लौने प्रेम पाम पकारूं रे कौशल्या कुंवर तुम्हारी आरती रोज उतारूं रे कौशल्या कुंवर तुम्हारी आरती रोज उतारूं रे जय श्री राम आरती रोज उतारूं रे रामचंद्र भगवान रामचंद्र भगवान નું આગમન થઈ ગયું આ ગામમાં।
પરમાત્મા આવી ગયો, મૂર્તિ તો આપણે છે જ તે, પણ એમાં પ્રાણ આવી ગયું. માની લો કે 12 વાગ્યા પછી રામનું આ નવી દિવાળી છે આપણી માટે. પહેલી વાર દિવાળી આવે છે, કારણ કે રામ અયોધ્યામાં આવ્યા જ્યારે વનમાંથી, ત્યારે દિવાળીની શરૂઆત થઈ હતી. એમ નવેસરથી આપણી દિવાળી 22 તારીખથી થઈ ગઈ, કારણ કે રામથી 500 વર્ષથી રામ વનમાં જે એવું લાગતું હતું 500 વર્ષે રામ વનમાંથી પાછા આવ્યો હોય એવું આખા દેશમાં છે. કારણ તો અયોધ્યામાં એક જગ્યાએ હતું, આ તો આખા વિશ્વમાં જ્યાં જ્યાં ગુજરાતી વસે છે અહીંયા માત્ર ને માત્ર રામનું નામ લેવાય છે. એટલે રામથી મોટું કોઈ છે નહીં. મારે આશ્ચર્ય કહેવા છે, જોક્સની વાતો કર્યું છે, પણ ગાદીબેન વેચમાં એટલા માટે લઉં છું ગાવાનું કે 5-25 રૂપિયા અહીંયા આવે તો રામચંદ્ર ભગવાનના મંદિરમાં સારું એવું કામ થઈ જાય. અને અહીંયા 1 રૂપિયો કોઈ કલાકાર લઈને જવા નથી, કદાચ જવું હોય તમે જવા દોય નહીં, એમને વિશ્વાસ છે. એટલે અહીંયા તમને અહીંયા હોય તો આપજો. રામનું કામ છે આ, અને ગામનું છે, બેનું છે. રામથી મોટું કોઈ છે નહીં. તમને રામ પ્રત્યે પ્રેમ હોય તો 5 રૂપિયાના મસાલા ઓછા ખાઈજો, પણ અહીંયા 5-10 રૂપિયા તમારા બહુ મહત્વના બને છે. રામથી મોટું કોઈ છે નહીં. કારણ કે મને સોલંકી સાહેબે ન કીધું કે 1 લાખ રૂપિયા આપશો તો રામ તમને 2 લાખ કરીને પાછા આપશે, ડબલ કરીને. આવું મેં કીધું એક જગ્યાએ, સાહેબ ધર્માદાનું કામ છે. અહીંયા તમે લાખ રૂપિયા આપશો તો કાલ તમને મારો નાથ 2 લાખ રૂપિયા આપશે. તમે 5 લાખ આપશો તો ડબલ કરીને તમને 10 લાખ રૂપિયા આપશે. તમે અહીંયા આપજો. એક ભાઈ મને કે અગુબા તમારે ડબલ ન કરવા, તમે 10 લાખ આપો, કાલ ડબલ લઈ લેજો. એમ નથી. આ તમે આપશો તો તમારા બાળક માટે બહુ મહત્વનું બનશે. આ તમે તમારા બાળકોનું પાતું બાંધો છો, કારણ કે રામ કોઈનું રાખતું નથી, રામ કોઈની ઋણી રાખતો નથી. તમે જે 5-25 રૂપિયા આપશો યાદ રાખજો તમારા બાળકના બેંકના ખાતામાં જમા થવાના છે, અને એના 10 ગણા કરી ગમે ત્યારે તમારા બાળકોને પાછા આપશે. એટલે મુદ્દો આ છે. મને એક ફરમાઈશ આવી હતી, હું કહી દઉં તમને, પછી વચમાં મારે ચોકસઠ લેવા પણ એકાદી બેનાની લાઈન. અમે ગઢવી છીએ, આપ ઓળખો છો. નવું લક્ષ્ય આવ્યું તે અમારામાં, બધી કુળદેવી તમારી, કોકની, અમારી એક કુળદેવી નહીં. જેટલી માતાજી છે ને અમારી, એ બધી કુળદેવી બીજાની, અમારે તો ખાલી એમને નામ જ લેવાના. અમારી એક પણ કુળદેવી છે નહીં ગઢવીની. પણ જેને જેને એની માથે વિશ્વાસ મૂક્યો